ગયા મિત્રો દીદીના ઘરે જો શક્તિ બાપુ ને ટીણા બાપુ ને હવે ક્યાં જવાનું છે મિત્રો આપણે હવે ઉતારવાના છે આપણે જમરૂખ. જમરૂખ થોડાક કાસા છે. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે નોરતા ચાલુ થઈ ગયા. માતાજીનું પહેલું નોરતું છે આજ. અને હવે નોરતા મોજ કરવાની છે. દીવ જવાનું છે, ઉના જવાનું છે, ગામમાં રખડવાનું છે, ફૂલ મોજ કરવાની છે. અત્યારે આપણે જવાનું છે વાડીએ, કેમ કે ના થોડુંક કામ છે એટલે વાડીએ કામ પતાવતા આવીએ ને પછી જોઈએ કાં જાય કાં નહીં. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે આવ્યા દીપકભાઈની ઘરે. દીપકભાઈની સીતાફળીમાં સીતાફળ છે. આપણે સીતાફળ ઉતારી લેવાના છે. જો નાના નાના છે પણ મસ્તના છે હો. લાગડ સીતાફળ આવી ગયા છો ભાઈ. કેટલા સીતાફળ છે આ બધા ઉતારી લેવાના છે. હાલો અહીંથી આપણે જઈએ વાડી બાજુ. વાડિયા કેદી ના ગયા નથી એટલે વાડિયા આંટો મારતા આવીએ. પપ્પાના છે તો હાલો વાડીએ જઈએ. સીતાફળ આગળી નથી ઉતારવા, ઘડીક રહીને પાછા આવીએ વાડીએથી, ત્યાં ઉતારી લેશું. હવે ઉતારવાના છે આપણે જમરૂખ. જમરૂખ થોડાક કાસા છે. અહીંયા એક મોટું છે ભાઈ, નથી લેવું. આ બધા તો આપણે વાડીએ જતા હતા રસ્તામાં જ મેળા. જો ભીંડા ઉતારી લીધા ને મંજી કાકાની ખેતર આવી ગયા. આ તો મંજી કાકાનો કપા કાંઈ ઘટે. આ જો તો ખરી આ પવન સખી પંખો. આપણે વાડી આવે એટલે પંખો તો ચાલુ જ કરવો પડે ને ભાઈ. મંજી કાકાની ખેતરથી આપણે એક સરસ મજાનું કૂણું એવું સીપડું ગોતી લીધું. હજી અહીંયા છે પણ એ મોટું છે. ગલઢું નથી ખાવું, કૂણા ખાવાના છે. આ સીપડું છે એવું. આમાં વેલાઈ કાં છે? આમ છે. સીપડા તો છે પણ બધા મોટા મોટા છે. જો આ બે તો જો મોટા છે. એ સીપડા પાકવા આવ્યા છે. આમાં છે આપણે કૂણું ગોતવાનું છે. આપણે કૂણા જ ભાવે. એકલાને ખાવાનું હોય ને ડૂકે ને. આપણે ત્રણક સીભડા કૂણા તોડી લીધા. હવે શું કહેવાય કે કુંડે જઈને ધોઈ ને ખાવાના છે. અહીં જરૂર એક અહીં છે. આ બગડી ગયું છે. બીજા કૂણા હવે આપણે તોડવાના. પછી આ પાછા આવશું તો અહીંયા પાછા તોડશું. અત્યારે હવે જાય કુંડે, સીભડા ધોઈ નાખીએ ને પછી ખાઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે વાડીએથી લઈ લીધા પાકલ સીભડા હો ભાઈ. લઈને પૂગી જા ઘરે. Latido fuerte, boom boom boom, take me higher, feel the zone. આપણે થોડાક સીતાફળ ઉતારી લીધા વાડીએથી આવીને. હવે આ સીતાફળ નાખી દેવાના છે પાકવા. હાલો તો હવે આપણે નીકળીએ ઘર બાજુ. આપણે પૂગી ગયા ઘરે ને જો આપણી એમટી સેન્સર નખાઈ ગયા. રિપેર થઈ ગઈ આપણી ગાડી. આપણું ટ્રેક્ટર, આ ફંટી રિક્ષા આપણી ને તો એ બાજુવાળાની છે. વરસાદ આવે એવું લાગે છે મિત્રો. આમ વરસાદ વરસે. વરસાદ આવે તો આડી નાઈ નાખીએ. આપણે આવ્યા હતા શેઠ પાસે થોડાક પૈસા લેવા. પૈસા લઈ એમટી લઈને નીકળીએ ઘર બાજુ. આપણે ઘરે પૂગી ગયા ને ચા પાણી કરી લીધા. એટલે જો આપણા ઘરે ઘર છે 4 ને ચકલીના માળા છે 5-6. હાલો તો કેસરિયા બાજુ પાછા રખડવા નીકળી ગઈએ. તો મિત્રો આપણે જવાનું છે આપણા દીદીના ઘરે. ને આ જો આ મારી હેરીના છોકરા રમેશ અહીંયા. વાવ સરસ. હાલો પાર્ટી દેખતર પેક કરી લીધા. હવે આપણે નીકળવાનું છે ઘરે.
મિત્રો દીદીના ઘરે. જો આપણે પૂગી ગયા દીદીના ઘરે ને દીદીના ઘરે કોઈ નથી ને આપણે જ લાઈટું ચાલુ કરવી પડે. જીજુને ફોન કરીએ પછી કાંઈક જીજુ પાસે ખર્ચા પાણી કરાવીએ. હાલો ઘડીક આપણે અહીંયા આરામ કરીએ ને જીજુને ફોન કરીએ કઈ બાજુ છે કઈ બાજુ નહીં. એને ખબર નથી, એને ખબર વિના આપણે અહીંયા પૂગી ગયા. હેલો મિત્રો, આપણે જીજુને પાડી દીધા હો સોડામાં ને. જો આપણે ખાલી સોડા મેળવી હતી પણ પછી હારે બાઇટિંગ જોઈએ કે નહીં એટલે પછી બબલા 3 લેતા આવ્યા. તો હાલો પહેલાં પેટ પૂંજા કરી લઈએ પછી આગળ મળીએ. વ્લોગમાં બિના રહેજો. અમારા દીપકભાઈ કે દીપકભાઈ સાના શોખીન જાઉં સુસ્કી મારે. હવે આપણે નીકળી જાય ડેહરમાં. જો આવી કાંઈક નવરાત્રિની સુવિધા કરી છો ભાઈ. હાલો તો આપણે હવે નીકળી જાય ઘર બાજુ. આપણે પૂગી ગયા મિત્રો ઘરે. હવે કઈ બાજુ રખડવા જવાનું છે આપણે ખબર નથી. જો આપણે સ્ટેશનમાં આવી ગયા. મંચુરિયમ ખાઈ બાઈ નાખીએ પણ પૈસા નથી કોઈ કહેવાય. તો મિત્રો આપણે જવાનું છે કેસરિયા બાજુ, કારણ કે કેસરિયાથી ઘરે ને ઘરેથી કેસરિયા. તો હાલો હવે આપણે જવાનું છે કેસરિયા. મિત્રો આપણે પૂગી ગયા કેસરિયા, કેમ કે આપણો દોસ્તાર આવે સુખ દુઃખનો સાથીદાર. તમે વ્લોગમાં તો હમણાં 2 વ્લોગમાં નહીં જોયો હોય, હવે આ વ્લોગમાંથી આવી જશે. મિત્રો હું તમને કહેતો હતો કે મારો પરમ મિત્રને લેવા આવ્યો તો મારા પરમ મિત્રને લઈ ને રાજધાની ડાયરેક્ટ હોટલે અડી જો ભાઈ. જો શક્તિ બાપુ ને ટીણા બાપુ ને. હવે ક્યાં જવાનું છે મિત્રો આપણે? ઘરેથી ઉના ફ્રેન્ડ. હા ફ્રેન્ડ શક્તિ બાપુ કરીને ઓળખાયો ભેભાની અંદર અમારે. હા હાલો મિત્રો આપણે હવે જઈએ ઘરે ને ઘરેથી પછી આજ નોરતા છે એટલે પેલું નોરતું એટલે ગામમાં જવું પડશે ને ગામમાંથી આ બધા કહેશ કે ઉના જવું તો પછી ઉના જાય. ઉના મોજ બોજ કરીએ. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે જમી બમીને કેસરિયા આવી ગયા ને આપણા ભાઈને ફોન કર્યો હતો તે આપણા ભાઈ હિરેનભાઈ આવી ગયા. હું હિરેન મારી ચેનલ વિશે હું બોલવા માંગા તું? મિત્રો આપણે નીતિનભાઈએ નવી ચેનલ ખોલી તો આપણે ભાઈને સપોર્ટ કરજો અને બધા વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો. વાહ ભાઈ, થેન્ક યુ ભાઈ. ભાઈ મારો કાકાનો છોકરો છે ને અમે હગા કાકા દાદાના છે ને. જો મારા ભેગા એક નથી હોય બે. જો એક આમ છે હજી કાંજોલો એક તો આમ તો. મિત્રો આપણે ઉના જવાનું છે તો હવે આપણે ઉના જઈને મળશું. ત્યાં લગન કાંઈ મળવાનું નથી બરોબર. બધા રહેતો બ્લોગમાં. ફાઇનલી મિત્રો અમે ઉના પૂગી ગયા ને હવે ઓલા બધા જો ડિસ્કો કરે છે ને હવે આપણે જવાનું છે જોવા. ને અમારે અહીંયા આગળ મોડું થઈ ગયું, લેટ થઈ ગયું, થોડીક ટ્રાફિક છે એટલી બધી છે નહીં. તો મિત્રો આપણે અંદર જઈએ ઘડીક જોઈ ને પછી આપણે નીકળી જવાનું છે, કેમ કે 1 વાગી ગયો એટલે બહુ મોડું નથી કરવાનું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો બધા અહીંયા આવી ગયા બેઠવા ને જો હજી આવે છે. હલો સાઈડમાં ગયો ને આમ. હા તો જો આવું છે ને અમારા માણસ ટીણા બાપુ ને દીપકભાઈ ને અશોક બાપુ. ગરમી હસકો તો થઈ ગયો. તો ઘડીક જોઈએ ને પછી નીકળીએ ઘર બાજુ મિત્રો. મિત્રો આપણે ઉનાથી નીકળી ગયા ને ઉનાની બહાર એક દુકાને આવી. ત્યાં દુકાને એક હોલ્ડ કરી લીધો નાનો એવો ને. હવે આપણે બધાને ઘેર જવું ને ભાઈ. બહુ વાંધો નહીં, કારણ કે બધા થાકી ગયા ને વાગી ગયા 3. આપણે બિસ્કિટ લઈ લીધા. આ વિડીયો મિત્રો આપણે અહીંયા સમાપ્ત કરવાનો છે, કારણ કે બહુ મોટો વિડીયો થઈ જાય. એના કરતાં નાનો વિડીયો સારો. એટલે આ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.